દિલ્હીમાં આગની ઘટના બાદ સુરત તંત્ર હવે એલર્ટ મોડ પર છે। સુરતમાં ફાયર વિભાગની ટીમો સતત એક્શનમાં છે। અલગ અલગ હોટલોમાં તપાસની કામગીરી પણ કરવામાં આવી છે। ફાયર સેફટીને લઈને પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વેસુ સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। દિલ્હીની આ હોટલ કે જ્યાં લાગેલી આગ બાદ હવે તંત્ર ફૂલ રીતે એક્શનમાં કામગીરી કરી રહ્યું છે। તો આખરે કોઈ પણ મોટી દુર્ઘટના બને ત્યારબાદ તંત્ર જાગતું હોય છે અને ફરી એક વખત આ ઉદાહરણ પૂરું પાડે છે આ તંત્ર। જ્યારે દિલ્હીમાં આગનો બનાવ બન્યો ત્યારબાદ સુરતમાં પણ તંત્ર એલર્ટ થઈ ચૂક્યું છે। ફાયર વિભાગની ટીમ સતત એક્શનમાં આવી છે। અલગ અલગ હોટલમાં પણ તપાસ કરી રહી છે। દિલ્હીની રેસ્ટોરન્ટ અને બિહારની હોસ્પિટલમાં જે રીતે આગના બનાવો બન્યા છે ત્યારબાદ સુરત ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ એલર્ટ મોડમાં આવી ગઈ છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। ફાયર વિભાગની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને સુરત શહેરની તમામ જે રેસ્ટોરન્ટ અને હોટલ જે છે તેમાં ફાયરના ઇક્વિપમેન્ટ ચાલી રહ્યા છે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરતની જે નામચીન જે હોટલ છે ત્યાં હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મેરિયટ હોટલમાં હાલ ચેકિંગની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। ફાયરના જે સાધનો છે એનઓસી લેવામાં આવી છે કે કેમ તે અંગે હાલ ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો। અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તે ચાલી રહ્યા છે કે કેમ તે અંગે ચકાસણી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે જે રીતે હોટલમાં આગ લાગી હતી અને આગના પગલે જે રીતે ફાયરના સાધનો ચાલ્યા ન હતા ત્યારબાદ હાલમાં ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તે અહીં ચાલી રહ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત છે કે સુરતમાં કુલ અલગ અલગ ઝોનમાં 8 જેટલી ટીમો બનાવવામાં આવી છે અને સુરત શહેરની તમામ ફાયરના જે ઇક્વિપમેન્ટ છે તે ચેક કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે ફાયરના ઓફિસર જોડાયા છે। જી સર, કઈ રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે? हाँ, अभी जो बिहार और दिल्ली में जो घटना बनी उसके बाद से सूरत म्यूनिसिपल कॉरपोरेशन पूरा सजाग हो गया है और सभी जगह अलग अलग टीम बना के सभी जगह चेकिंग चालू कर दिया है। किस तरह की चेकिंग कर रही है? चेकिंग में हम जैसे फायर एक्सटिंग्विशर ऑपरेट मोड में है कि नहीं, सब फायर की सिस्टम सब कार्यरत है कि नहीं, उसका सब चेकिंग और मुआयना किया जा रहा है। सर, कितनी टीमें लगातार बनाई गई है? कितनी होटलों में अभी तक तपास की गई है? अलग अलग जोन में जो फायर स्टेशन है उसमें सब अधिकारी के पीछे एक एक फायरमैन लगा के सभी जगह चेकिंग चालू किया है। अगर सर किसी ने एनओसी नहीं ली तो किस तरह की कार्यवाही? अगर एनओसी नहीं दी तो उसको प्रावधान में पहले हम नोटिस देते हैं और उसके बाद 3 नोटिस आती है। अगर जो 3 नोटिस में उसका काम पूरा नहीं किया जाए तो होटल या कोई भी जगह उसको सील कर दिया जाता है। तो आप જે રીતે જોયું તે રીતે એનઓસી ન હોય તેવા તમામ હોટલ સંચાલકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।